આ દાદા જે રોજી રોટી માટે ભાંગી ગયેલ પગે પણ ચાલી ચાલીને ખારી સિંગ અને પીપરમેન્ટ વેચતા હતા. તેમની પાસેથી બધો જ સામાન ખરીદ્યો. ત્યારે છાયામાં બેઠેલ એક પરિવારને મળી અને બાળક સાથે વાત કરી. તેને નાસ્તો આપ્યો ત્યારે તેની માએ કહ્યું કે તેને તાવ આવે છે અને ક્યારનો તે ખારી સિંગ માટે જીદ કરતો હતો. મેં તેને વધારાના પેકેટ આપ્યા. ત્યાં તો એક વૃદ્ધ દાદી આવ્યા અને કહ્યું કે મારું બાળપણ હજુ મારામાં જીવે છે. મને પીપરમેન્ટ ખૂબ જ ભાવે. મેં તેમને પીપરમેન્ટ આપી ત્યારે તેના હાસ્યમાં તેના બાળપણનું પ્રતિબિંબ હું જોઈ શકતી હતી. ત્યાંથી થોડે દૂર શારીરિક અસક્ષમ પણ ગર્વ અને આત્મવિશ્વાસથી ભરપૂર દાદાને મળી અને તેમને નાસ્તો આપ્યો. અને છેલ્લે એક બાળકોના ટોળાએ મારા હાથમાં નાસ્તો જોયો ત્યારે તેમની આંખો આનંદથી પોળી થઈ ગઈ. મેં તેમને જે ભાવે તે પસંદ કરવાની તક આપી, પણ દરેક બાળકે એક જ ટ્રીટ પસંદ કરી અને તે ક્ષણનો આનંદ માણ્યો. બાળકો તરફથી હૃદયપૂર્વક વિદાયનો કલબલાટ આખા રસ્તે મારા મનમાં ગુંજતો રહ્યો.